આ બંને ઝડપાયેલા બંટી બબલી દાહોદને ગણતા હતા નબળું, પણ પોલીસ નીકળી શેરને માથે સવા શેર. પોતાને બહુ હોશિયાર સમજી મહારાષ્ટ્રના માલેગાંવથી ગુજરાતના દાહોદમાં લૂંટ કરવા આવેલા બંટી બબલી હવે પોલીસના સકંજામાં છે. જેમને એમ હતું કે દાહોદમાં સીસીટીવી નથી કે પોલીસ એક્ટિવ નથી, એવી સોચ રાખનારા બંટી બબલીને દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં જેલના સળિયા ગણતા કરી દીધા છે. શું હતી આખી ઘટના, વિગતે વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડીએનએ દાહોદની અસ્મિતા. હું છું આપની સાથે નયી પુંટા. દાહોદ શહેરમાં ઘરકામ કરીને પરત ગોધરા રોડ તરફ ફરી રહેલી એક મહિલાને નિશાન બનાવી આ ટોળકીએ ફિલ્મી ઢબે છેતરપિંડી આચરી હતી. બંટી એટલે વસીમ ગુલામ શેખ બાઇક ઉપર આવી હોસ્પિટલનું સરનામું પૂછવાના બહાને મહિલાને રોકે છે અને બંટી ત્યાંથી નીકળી આગળ જઈને ઊભો રહે છે અને પાછળથી બબલી, જેનું નામ છે સલમા ઇકબાલ શેખ, આવે છે અને ડાહી વાતો કરી મહિલાને ડરાવે છે કે પેલો બાઇકવાળો તમને શું પૂછતો હતો, આવા લોકો લૂંટ ચલાવે છે, આગળ લૂંટારુઓ ઊભા છે, તમે સાઈટ ઉપર આવો અને તમારા દાગીના કાઢીને થેલીમાં મૂકી દો. હવે છેતરપિંડીનો ભોગ બનનાર મહિલા વિશ્વાસમાં આવી તેના ગળાનું સોનાનું મંગળસૂત્ર, કાનની વાળીઓ, નાકનો કાંટો અને ચાંદીની પગની વીછુડીઓ જેવી કિંમતી ચીજ વસ્તુઓ કાઢે છે. ત્યારે નજર ચૂકવી આ બંટી બબલીની જોડી દાગીના અને મહિલાનો એન્ડ્રોઈડ ફોન લઈ રફુ ચક્કર થઈ જાય છે. ત્યારે મહિલાએ બૂમાબૂમ કરતા જ ત્યાં લોકો ભેગા થાય છે અને છેતરપિંડીનો ભોગ બનનાર મહિલા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચે છે. ત્યારે એ ડિવિઝન પોલીસ તરત જ હરકતમાં આવી અને આજુબાજુમાં લાગેલા ખાનગી અને નેત્રમ સીસીટીવી કેમેરા ખંગોળી આ બંને ગુનેગારોને શોધે છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા અને ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝનના પીઆઈ અનિરુદ્ધ કામળિયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે. ત્યારે આ બંને ઝડપાયેલા આરોપીઓને એમ હતું કે દાહોદમાં કોઈ કાયદો વ્યવસ્થા નથી, નાનકડું ગામ છે, મોટા શહેરોની જેમ અહીંયા એટલી ટેકનોલોજી નથી કે પોલીસ તેમને ઝડપી પાડશે. આવી સોચ લઈને નીકળ્યા હતા. દાહોદના લોકોને લૂંટીને આરામથી નીકળી જવાનો વિશ્વાસ રાખનારા લૂંટારા બંટી અને બબલી પોલીસની જાળમાં કેવી રીતે ભીડવાય છે. પોલીસના લાગેલા નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી અને ખાનગી કેમેરાના ફૂટેજે આ બંટી બબલીનો રસ્તો રોકી દીધો હતો. બાતમીના આધારે પોલીસે આ બંનેને તેમની એફઝેડ બાઇક સાથે ઝડપી પાડ્યા હતા અને સાથે જ લૂંટાયેલો તમામ મુદ્દામાલ આ બંટી બબલી પાસેથી એ ડિવિઝન પોલીસ દ્વારા રિકવર કરી લેવામાં આવ્યો છે. હવે આ ઝડપાયેલી બંટી બબલીની જોડીમાં સલમા ઇકબાલ શેખ કોઈ જેવી તેવી ગુનેગાર મહિલા નથી. તેના ઉપર અગાઉ આપણા જ રાજ્યના ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જેવા મોટા શહેરોમાં પણ આ જ પ્રકારના છેતરપિંડીના 8 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે અને હવે દાહોદમાં પણ તેની સામે આ જ પ્રકારનો ગુનો નોંધાવા પામ્યો છે. જોકે દાહોદ પોલીસે આ જુગલ જોડીને દાહોદની નામદાર કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. હવે રિમાન્ડ દરમિયાન બીજા કેટલાય ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. આ બંટી બબલીએ દાહોદને સોફ્ટ ટાર્ગેટ માન્યું હતું, પણ ભૂલી ગયા કે આ ગુજરાત પોલીસ છે. અહીં ગુનેગાર ગમે તેટલો સાણો હોય, કાયદાના પંજામાંથી બચી શકતો નથી. ત્યારે હવે સાંભળીએ આ સમગ્ર મામલે ડીવાયએસપી જગદીશ ભંડારી શું કહી રહ્યા છે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે 2 દિવસ પહેલા દાહોદના જે ગોધરા રોડ છે એ ગોધરા રોડ ઉપર એક મહિલા પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન વ્યક્તિની પાસે આવી અને એવું કીધેલું કે દવાખાના રસ્તો ક્યાં છે અને પૂછતાછ કરેલી. એ દરમિયાન અન્ય પણ બેન આવી ગયેલા અને પછી વાતચીતમાં જણાવેલું કે ભાઈ તમારા ઘરણા કે જે છે એ તમે બેગમાં મૂકી દો, આગળ કોઈ ખરાબ લોકો છે એમ. આ પ્રકારે વાતચીત કરી ભરોસામાં લઈ અને પછી નજર ચૂકવી અને એમની પાસે જે કાનમાં પહેરવાની બુટીઓ હતી, મંગળસૂત્ર હતું, ચાંદીની વસ્તુ, તમામ વસ્તુઓ છે કઢાવી અને થેલીમાં મુકાવી હતી અને પછી એ નજર ચૂકવી અને ભરોસામાં લઈ અને વસ્તુ લઈને નાસી ગયા હતા. આ બાબતે દાહોદ એ ડિવિઝન પોલીસને જાણ મળતા દાહોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કામળિયા અને એમની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો એક્ટિવ કર્યા હતા અને સમગ્ર બાબતે ટેકનોલોજી ઉપયોગ કરી એનાલિસિસ કરતા આ બંને વ્યક્તિઓ છે જે લઈ જનાર એક વ્યક્તિ ભાઈ અને એક લેડીઝ એ બંનેને પકડી પાડવામાં સફળતા મળી છે અને જે મુદ્દામાલ ગયો હતો એ લગભગ 100% મુદ્દામાલ રિકવર પણ થઈ ગયો છે. આ બંને લોકોને કોર્ટમાં પ્રોડક્શન કરતા તેઓના 2 દિવસના રિમાન્ડ પર મળ્યા છે. બંને આરોપી છે એમના નામ જોવા જઈએ તો વાસીમ ગુલાબ શેખ અને સલમા વાઇફ ઓફ ઇકબાલ કમરુદ્દીન શેખ છે અને બંને છે મહારાષ્ટ્રના માલેગાંવના રહેવાસી છે અને તેઓ બાઇક ઉપર આ રીતે આવી અને લોકોને ભરોસામાં વિશ્વાસમાં લઈ એમની પાસેથી ઘરણા પડાવી લેવાની ટેવ ધરાવે છે. આજે સલમા છે
એમના ઉપર ભૂતકાળમાં 8 જેટલા ગુના આ પ્રકારના નોંધાઈ ચૂક્યા છે, ઓન રેકોર્ડ ઉપર છે, જેમાં ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર વિવિધ શહેરોમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અગાઉ કામ કરી ચૂક્યા છે અને ત્યાં ગુનાઓ પણ નોંધાઈ ચૂકેલા છે. આ તમામ લોકોને લગભગ 24 કલાકની આસપાસના સમયમાં એ ડિવિઝન ટીમ દ્વારા પકડી પાડી અને 100% મુદ્દલ કરવામાં સફળતા મેળવેલી છે. સર હાલની સાથે અન્ય કોઈ લોકો સંકળાયેલા? હાલમાં બંને લોકો છે એ પકડાઈ ચૂક્યા છે અને હવે એની તમામ રિમાન્ડ પૂછતાછ કરવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે કે આ પ્રકારના અન્ય કૃત્ય કર્યા છે કેમ, અન્ય કોઈ જગ્યાએ સામેલ છે કેમ, કે અન્ય કોઈ વ્યક્તિને મદદગારીમાં છે કેમ. આ તમામ બાબતો ઉપર પોલીસ વિગતવાર તપાસ હાથ ધરશે. સર મહિલા પાસેથી કયા કયા ઘરેણાં લેવામાં આવ્યા? જે ઘરેણામાં સોનાની નાની વાળી હતી, 4 નાકનો કાંટો હતો, ગળાનું મંગળસૂત્ર હતું, પેન્ડલ હતું, ચાંદીની વિછુડી હતી અને એક મોબાઈલ ફોન હતો. આ તમામ વસ્તુઓ છે જે ગઈ હતી એ લગભગ 100% રિકવર થઈ ગઈ છે.